વધુ એક સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં ટેમ્પોમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું છે। જામનગરમાં ટેમ્પો ટ્રાવેલરમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું। શહેરના રણજીતનગરમાં ચાલતો હતો દેહનો વેપાર। આરોપી અશોકસિંહ ઝાલાને પોલીસે દબોચી લીધો। કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। જામનગરથી આ સમાચાર, જ્યાં પોલીસ દ્વારા ₹15 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। ટેમ્પો ટ્રાવેલરમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું। શહેરના રણજીતનગરમાં દેહનો વેપાર ચાલતો હતો। પોલીસ દ્વારા તે ઝડપવામાં આવ્યું। આ સાથે જ આરોપી અશોકસિંહ ઝાલાને પોલીસે દબોચી લીધો। જામનગરના રણજીતનગરમાં દેહ વેપારનો જે પ્રકારનો ધંધો કરવામાં આવતો હતો તેની એક અનોખી પદ્ધતિ સામે આવી છે। આરોપી છે તેમણે એક ટેમ્પો વાન બનાવી હતી, એટલે કે ટેમ્પો ટ્રાવેલ બનાવી હતી, અને આ ટેમ્પો ટ્રાવેલમાં તેઓ કૂટણખાનું ચલાવતા હતા। હું આપને દ્રશ્ય બતાવીશ। DD01R9450 નામની આ ટેમ્પો વાન છે, ટેમ્પો ટ્રાવેલ છે। તેમાં આરોપી ખાસ કરીને દેહ વિક્રીનો ધંધો ચલાવતા હતા। હું આપને અંદરના દ્રશ્ય પણ બતાવીશ। જે પ્રકારે અશોકસિંહ ઝાલા નામનો આરોપી છે તેમણે ટેમ્પો ટ્રાવેલમાં કૂટણખાનું ચાલુ કર્યું હતું, અને બહારથી લલનાઓ બોલાવી તેઓ અહીં ધંધો કરી રહ્યા હતા। ત્યારે હું આપને જે પ્રકારના અંદરના દ્રશ્ય બતાવીશ। હાલ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ટેમ્પો ટ્રાવેલના અંદરના દ્રશ્ય છે। અહીં જે સેટી પલંગ તેમજ એસીની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, અને નિવૃત્ત પોલીસ કર્મીના પુત્રએ સરકારી જમીન પર બસમાં એસી પલંગની સુવિધા કરી હતી, અને ₹15 લાખની કિંમતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। જામનગરના રણજીતનગર વિસ્તારમાં નિવૃત્ત પોલીસ કર્મી અધિકારીના પુત્રએ દેહ વેપાર માટે નવતર પદ્ધતિ અપનાવી હતી। આરોપી અશોકસિંહ પ્રવીણસિંહ ઝાલાએ સરકારી જમીન પર ટેમ્પો ટ્રાવેલ બસ પાર્ક કરી તેમાં દેહ વેપારનું કેન્દ્ર ઊભું કર્યું હતું। સિટી સી ડિવિઝનના પીએસઆઈ આરડી ગોહિલને મળેલી બાતમીના આધારે અહીં દરોડા પાડવામાં આવ્યા હતા। બસમાં એસી પલંગ અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી। દરોડા દરમિયાન રાજસ્થાનના જોધપુરથી બોલાવેલી યુવતી અને ગ્રાહક મળી આવ્યા હતા। પોલીસે આરોપી અશોકસિંહની ધરપકડ કરી તેની પાસેથી 4 મોબાઈલ ફોન, 20 કોન્ડોમ, એક ટેમ્પો કાર, રોકડ રકમ આમ 15 લાખથી વધુની સંપત્તિ જપ્ત કરી છે, અને એક ગ્રાહક ફરાર થયો હોવાની વિગતો બહાર આવી છે। જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, આ નવતર પદ્ધતિ છે જેમાં કૂટણખાનું ચલાવવામાં આવતું હતું। અહીં એસી ફિટ કરવામાં આવી છે, તેમજ પલંગ ફિટ કરવામાં આવ્યો છે, અને નવતર પદ્ધતિથી આરોપી અશોકસિંહ ઝાલા છે તે દેહ વેપારનો ધંધો ચલાવતા હતા। પોલીસે તેમની ધરપકડ કરી છે, અને કોર્ટે તેમના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। મનસુખ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, જામનગર।